કેમ છો વિદ્યાર્થી મિત્રો? અત્યારે એનટીએ દ્વારા નવું સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જે નીટનું પેપર પેટર્ન છે એમાં થોડાક ફેરફારો કર્યા છે. બરાબર. જે પ્રી કોવિડ ફોર્મેટનું જે પેપર હતું એ હવે એઝ ઇટ ઇઝ આ વખતે આ વર્ષથી તમારે સેમ એવી જ રીતનું પેપર પેટર્ન હશે. જે તમારું સેક્શન બી અત્યારે આવતું હતું એ હટાવી દેવામાં આવ્યું છે. હવે જે 200 પ્રશ્નો હતા એની જગ્યાએ ક્વેશ્ચન થઈ ગયા છે 180. જે તમને 15 પ્રશ્નો મળતા હતા, જેમાંથી 15 પ્રશ્નોમાંથી 15 માંથી કોઈ પણ 10 ટીક કરવાના હતા, એવું હવે કશું રહ્યું નથી. હવે તમારે બાયોલોજીમાં ઝૂલોજી અને બોટનીના 45 એટલે કે ટોટલ 90 ક્વેશ્ચન હશે અને ફિઝિક્સ કેમેસ્ટ્રીના 45 ક્વેશ્ચન હશે. ઓકે. અને સમયમાં પણ ફેરફાર થયો છે. પહેલા તમને અત્યારે 3 કલાક અને 20 મિનિટ મળતી હતી, હવે એવું નથી, માત્ર 3 કલાક જ હશે. ઓકે. અને જે પ્રશ્નો હશે એ સ્ટ્રેટ ક્વેશ્ચન નહીં હોય, એ થોડા ટ્વિસ્ટેડ હશે, કોન્સેપ્ચ્યુઅલ હશે. એટલે તમે પ્રશ્નપત્ર જે તમે જ્યારે બી જુઓ બાયોલોજીનું, એટલે ધ્યાન રાખજો, ડાયરેક્ટ ટીક કરવું નહીં અને તમારે ક્વેશ્ચનને બરાબર સમજવાના કે ક્વેશ્ચન શું કહેવા માંગે છે. ઓકે. અને એના કારણે આ જે પ્રી કોવિડ ફોર્મેટનું જે પેપર પેટર્ન હવેથી જે લેવાશે નીટનું, એના કારણે કટ ઓફ પણ નીચું જઈ શકે છે. અને જો હજુ કોઈ વિદ્યાર્થીને કંઈ પણ કન્ફ્યુઝન છે, મૂંઝવણમાં છે, તો તમે મને ફોલો કરી શકો છો અને તમે મને મારો નંબર પણ હું નીચે આપું છું, તમે મને કોલ અથવા વોટ્સઅપ પણ કરી શકો છો.